કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત માંડવા ગામ ખાતે આવેલી પીએમ શ્રી મોડર્ન મિશ્ર શાળાની મુલાકાત લેવામાં આવી હતી। ઉપરાંત પાંડવાઈ સુગર ફેક્ટરી ખાતે કાર્યરત ઇથેનોલ પ્લાન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમજ વાલિયા તાલુકાના ડહેલી ગામ ખાતે આવેલ વન કવચ પ્રકલ્પની મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ કાર્યો અંગે માહિતી મેળવવામાં આવી હતી। મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, પર્યાવરણ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓના કારણે દેશના સર્વાંગી વિકાસને ગતિ મળી છે અને સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સરકારની વિકાસ યાત્રા અને વિવિધ ઉપલબ્ધિઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા સદર પ્રવેશ કર્યો ત્યારે છેલ્લા 12 વર્ષની અંદર દેશની અંદર વિવિધ જે કામો થયા છે એ આજે વિકાસ પક્ષના તમામ કાર્યક્રમોમાં હાજરી આપી। માંડવા ખાતે મધર સ્કૂલની મુલાકાત લીધી, ત્યાંથી ઝઘડા ખાતે સોલિડ વેસ્ટનો પ્રોજેક્ટ હતો એ જોવામાં આવ્યો, ત્યાંથી દિલ્હી ખાતે વન કવચ કે જે 2 ફૂટના અંતરે વૃક્ષો વાવીને સરસ મજાનું વન કવચ બનાવ્યું છે। ત્યાંથી પદ્મસુગર ફેક્ટરી ખાતે પણ અહીંયા અમારો ઇથેનોલનો પ્રોજેક્ટ છે એના માટેનું પણ નવીનીકરણ કર્યું છે। સાથે સાથે ટર્બાઇન છે, ટર્બાઇનની અંદર પણ નવીનીકરણ કર્યું છે અને સુગર ફેક્ટરીના મિલની અંદર પણ એક્સપાન્શન કર્યું છે। ત્યારે કેન્દ્ર સરકારની પણ વિવિધ યોજનાઓ દ્વારા અમને સહાય પણ મળી છે અને જોઈએ છે કે છેલ્લા આ પ્રોજેક્ટની વાત કરીએ અમારી ઇથેનોલ પ્રોજેક્ટની, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2007ની સાલની અંદર આ અમારા ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને 1 વર્ષ પછી 2008ની અંદર હાલના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। એમનું ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।